નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે ભાદરવી પૂર્ણિમા અને ભાદરવી પૂર્ણિમાએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પગપાળા યાત્રીઓ ધજા પતાકા સાથે માં અંબાના નામનો જયઘોષ કરતા માં અંબાના ધામમાં પહોંચે છે અને થાય છે માતાના ચરણોમાં નતમસ્તક. ગુજરાતમાં શ્રાવણ માસ પૂર્ણ થતાં જ આદ્યશક્તિ માં અંબાની આરાધનાનું પર્વ શરૂ થઈ જાય છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી પહાડીઓમાં આવેલું શક્તિપીઠ અંબાજી ન માત્ર ગુજરાત જ, દેશ અને દુનિયામાં માઈ ભક્તોમાં પણ અનેરું સ્થાન ધરાવે છે. અને એમાં પણ ભાદરવી પૂનમ શ્રદ્ધાળુઓ માટે માં અંબાના ખોળે રમવાનો અનેરો પ્રસંગ. ત્યારે ચાલો જઈએ માં અંબાના ધામમાં અને કરીએ માં અંબાના દર્શન. ગુજરાતમાં શ્રાવણ માસ પૂર્ણ થતાં જ આદ્યશક્તિ માં અંબાની આરાધનાનું પર્વ શરૂ થઈ જાય છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી પહાડીઓમાં આવેલું શક્તિપીઠ અંબાજી ન માત્ર ગુજરાત, દેશ અને દુનિયાના માઈ ભક્તો માટે પણ અનેરું અને આસ્થાનું સ્થાન ધરાવે છે. અને એમાં પણ ભાદરવી પૂનમે શ્રદ્ધાળુઓ માં અંબાના ખોળે રમવાનો અનેરો પ્રસંગ. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માં અંબાના આ શક્તિપીઠમાં દર્શનાર્થે આવે છે. ગુજરાતમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ 12 ગાંવ પર આરાસુર નામનું ગામ છે અને આ ગામમાં અંબાજીનું મંદિર છે. આરાસુર ગામમાં મુખ્ય મંદિર, એની આસપાસ ધર્મશાળાઓ, દુકાનો અને મોટા ભાગે જંગલ છે. અંબાજીના મંદિરમાં શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમાં સુધારો થતો ગયો અને અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઊંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિ ભવ્ય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. અત્યારે તો મંદિરની ઉપરનો કળશ અને શિખર સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવ્યા છે. મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ. ત્રિશુળિયા સંઘ પરિવાર અમદાવાદથી પગપાળા સંઘ અંબાજી, આજે અમે અંબાજી તીરથની ધજા ચડાવીએ છીએ અને અમારા સંઘપતિ નટવરભાઈ કાલમાં અમને સારી વ્યવસ્થા સાથે અત્યારે પદયાત્રા કરીને માતાજીથી થોડા દૂર છે અને ઘણો આનંદ છે. લોકોની મનોકામના પૂર્ણ કરે છે એવી આશા સાથે અને આવતું વર્ષ ઘણું સારું જાય એના માટે અને નવરાત્રિના દિવસોમાં માને અમે આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. તો માં, તમે અમારા અમદાવાદમાં પધારજો અને અમારી નવરાત્રિમાં ખુશીથી ખુશિયાલીઓ ભરજો. 2 દાડા થયા, પગપાળા જોવા મજા આવે, સંઘોમાં મજા આવે છે, કેમ્પો સારા છે, આનંદ આવે છે, મજા આવે છે. માં જગદંબાનો આનંદ, ફૂલ આનંદ છે, ફૂલ દર્શન કરવાનો આનંદ, મજા આવે છે. ચોટી તો રહેવાની. આ તો ગિરનારનો જુનાગઢનો ગિરનાર છે. તો અનેક માઈ ભક્તોની સેવા કરવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને એમના માટે સુંદર વ્યવસ્થા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ તરીકે એમની રેખદેખ નીચે આ વ્યવસ્થા કરવામાં આવશે. અમારા ગ્રુપમાં લગભગ 150 થી 250 જેવી સંખ્યા છે કલોલ અને વિસનગરની, અને એની અંદર બી અમારા મિત્ર સર્કલ આખું જોડાતું હોય છે. એટલે અમે લોકો સેવા કરવા માટે અમારે ત્યાં એવું છે કે ભાઈ રસોડું બી સતત ચાલુ જ હોય છે. જેટલા લોકો આવે છે એ લોકોને અમે જમાડીએ છીએ સેવા માટે. અને એવું કહીએ કે લીંબુ શરબત, મકાઈ અને મેડિકલનો, કે જે લોકોને ચાલતા કંઈ પગમાં તકલીફ થઈ હોય એ લોકોને મેડિકલ સેવા મળી રહે એ માટે અમે કાર્યરત હોઈએ છીએ. સતત પ્રયત્નશીલ હોઈએ છીએ કે જે લોકોને બોલાવી શકીએ. અહીંયા દર વર્ષે આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે, પરંતુ તમને કદાચ એ વાતની ખબર નહીં હોય કે માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ પણ નથી,
ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકાર તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી દર્શન કરનારને સવાર, બપોર અને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠા હોય તેવા જુદી જુદી જાતના દર્શન થાય છે અને વર્ષોથી તેની પાસે ઘીના 2 અખંડ દીવા બળે છે. માતાજીના દર્શન સવારે અંદરનું બારણું ઉઘડતા જ થાય છે. 2 વખતે આરતી વખતે પણ દર્શન થાય છે. મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા પાના પતરામાં મઢેલા બારણા છે તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે. મંદિરના આગલા ભાગ ઉપર ધાબુ છે, તેના ઉપર 3 શિખર છે. અંબાજી મંદિરની સામી બાજુ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવાય છે. આ ચાચરના ચોકમાં હોમ હવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે. અંબાજીની 2 વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એક તો અંબાજીમાં કોઈ પણ કામમાં તેલનો વપરાશ નથી થતો. બાળવામાં તો ઘી જ જોઈએ. તેલ ખવાય તો નહીં જ, તેમજ માથામાં પણ ન નંખાય, પરંતુ ઘી નાખી શકાય. બીજું એ છે કે માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જાળવવી જોઈએ. કોઈ પણ પુરુષની કોઈ પણ સ્ત્રીની મશ્કરી ન કરી શકાય. વ્યભિચાર તો દૂર રહ્યો, પરંતુ જેટલા દિવસ આ ગામની હદમાં રહો તેટલા દિવસ કોઈથી સંગ ન થાય. અંબાજીમાં વર્ષે 2 થી 3 મેળાઓ ભરાય છે અને આ મેળા વખતે ભવાઈ ભજવવામાં આવે છે. અંબાજીની માન્યતા નાગર સંસ્કારી કોમમાં ઘણી હોવાથી ભવાઈનો રિવાજ હજુ પણ અહીં ચાલુ છે. આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા ભાદરવી પૂર્ણિમા મહામેળા 2024નું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અમે વડોદરા શ્રી માઈગૃહ મંદિર ખીચડીઓ કેમ્પ 2013થી અમે સેવા આપી રહ્યા છે. આ વર્ષે અમે આઈસ્ક્રીમની સેવાનું આયોજન કર્યું હતું. આઈસ્ક્રીમનો સેવા કેમ્પ પૂર્ણ કરી અમે તમામ લોકો આજે માતાજીને ધજા આરોહણ કરવા આવ્યા છે. ખૂબ સરસ આયોજન કરેલું છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય અંબે. ચાચા ચોકમાં આનંદી ઇન્દ્રમા ટ્રસ્ટ લાલડંડાનો સંઘ 190મા વર્ષે ચાચા ચોકમાં ઊભો છે. આ સંઘ અવિરત આ રીતે ચાલતો જ રહેશે. ધર્મને ઊંચો લાવવા માટે અને જનકલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે. અત્યારે પ્રેરણા દે છે. અત્યારે 450 ભક્તો છે. તમે જોઈ રહ્યા છો મારી સાથે 51 બ્રાહ્મણો છે. જમણી બાજુ છે ભટ્ટુ પહેરો છે, ડાબી બાજુ કમંડળ એટલે અમારું પૂજાનું પાત્ર છે. અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરવા સુદ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય. હા, મોટા ભાગે અમારી ત્યાં 50 થી 85 વર્ષના ભક્તોએ વિચાર કર્યો કે મા શક્તિ કેટલી આપતી છે, તો આ 85 વર્ષના ભક્તો પગપાળા કેવી રીતે આવે છે એ તો આપ સૌને ખબર છે. આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રી કૃષ્ણથી જૂના કાળનું માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ પોતાના બાળ મોવાળા એટલે કે બાબરી આ ઠેકાણે ઉતરાવા આવ્યા હતા અને રૂકમણીએ માતાજીની પૂજા કરી હતી તેવું પણ મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્વારમાં સંવત 1601નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાના લેખો છે. તો 16મા શતકના છે. બીજા સંવત 1779ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. એટલે કે ઈસવીસન 14મા શતકથી તો આરાસુરના અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાના 200-300 વર્ષથી આ સ્થાનનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં જ કુંભારિયા કરીને એક ગામ છે. આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાણના જૈન દેરાસરો છે. આ દેરાસરો વિશે એવી દંતકથાઓ છે કે અંબાજી આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે 360 દેરાસરો બંધાવ્યા હતા. પૌરાણિક માન્યતા અનુસાર દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા. તેમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શાસ્ત્રોથી તેને મારી શકાશે નહીં. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવે ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું. દેવોએ તેમ કરતા આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો વધ કર્યો.
તેથી દેવી મહિષાસુર મર્દિની તરીકે ઓળખાયા. બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતા રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી. દેવે પ્રસન્ન થઈ અજય નામનું એક બાણ આપ્યું, જેનાથી રામે રાવણનો વધ કર્યો. તો દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને 3 દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા અર્ચના કરી હોવાનું કથામાં વર્ણન છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આગળ પણ કરીશું માં અંબાના દર્શન. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. અંબાજીનું નામ આવે એટલે ભાદરવી પૂનમ અને પગપાળા સંઘ આપોઆપ તેની સાથે જોડાઈ જાય છે. ભાદરવી પૂનમ શક્તિપીઠની સ્થાપનાનું પર્વ હોય આ દિવસનું માઈ ભક્તોમાં સૌથી વધુ મહત્વ છે. પગપાળા યાત્રા કરી પ્રદેશ અને દેશના લાખો શ્રદ્ધાળુઓ આ દિવસે અંબાજી પહોંચે છે અને પોતાની ધજા ચઢાવે છે. આ પગપાળા સંઘોની શરૂઆત ક્યારથી થઈ તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ એક માન્યતા અનુસાર ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ 170 વર્ષ કરતાં પણ વધુ પુરાણો છે. અંબાજીનું નામ આવે એટલે ભાદરવી પૂનમ અને પગપાળા સંઘ આપોઆપ તેની સાથે જોડાઈ જાય. ભાદરવી પૂનમ શક્તિપીઠની સ્થાપનાનું પર્વ હોય આ દિવસનું માઈ ભક્તોમાં સૌથી વધુ મહત્વ છે. પગપાળા યાત્રા કરી પ્રદેશ અને દેશના લાખો શ્રદ્ધાળુઓ પૂનમના દિવસે એટલે કે આજે અંબાજી પહોંચે છે અને પોતાની ધજા ચડાવે છે. પગપાળા સંઘોની શરૂઆત ક્યારથી થઈ તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ એક માન્યતા અનુસાર ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ 170 વર્ષ પુરાણો છે. ઉત્તર ગુજરાતમાં પાટણના શિહોરીના રાજમાતાના કુંવર ભીમસિંહજીને 55 વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસ રામસિંહ રાયકાજી નામના ભુવા પાસેથી આ બાબતે સલાહ માંગી. ત્યારે તેમને ખબર પડી કે તેમની કુળદેવી અંબાજી છે અને તેના આશીર્વાદ થકી તેમના ત્યાં પારણું બંધાશે. ત્યારબાદ ભીમસિંહ બાપુને ત્યાં પુત્ર જન્મ્યો. આમ તેમને ત્યાં પારણું બંધાતા તેઓએ 100 વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને 51 ભૂદેવીને જમાડવા અંબાજી પધારવા કહ્યું. ભુવાજી અને 51 બ્રાહ્મણો 1841 ભાદરવા સુદ દસમના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા. આમ પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણો તેમજ આગામી 5 વર્ષ સુધી પગપાળા અંબાજી જવાની માનતા લઈ પગપાળા સંઘની સ્થાપના કરી. છેલ્લા 25 વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું. આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે, એ પણ અમે સાથે જ આ સંઘમાં આવીએ છીએ. અને અમારો આ લાલ દંડા જે સંઘ છે એ છેલ્લા 190 વર્ષથી અવિઘ્ન ચાલતો આવ્યો છે, જેનું અને ખૂબ ખૂબ અમને માન છે. અમે આશા કરીએ છીએ કે આ સંઘમાં બસ અમે આવી રીતના અવિઘ્ન જોડાવતા રહીએ. અમારો ખમણીયો કેમ છેલ્લા 35 વર્ષથી ચાલે છે. અમારું જય અંબે યુવક મંડળ 6 જણા અને સ્વર્ગસ્થ શ્રી સચિનભાઈ પટેલ એમના આયોજનના એમના માધ્યમથી અમે 35મી વર્ષ અમારું આજે અહીંયા પૂરું થશે આ વર્ષે ભાદરવી પૂનમના મેળાની અંદર. તો જેટલી બને એટલી સેવા અમે આ યાત્રાઓને આપીએ છીએ. એમાં ખમણ, કઢી, ચા, કોફી આ રીતની અમે એમને સુવિધા પૂરી પાડીએ છીએ. કદાચ ક્યાંય કોઈને તકલીફ પડી હોય તો ડૉક્ટર, નર્સ એ પણ હાજર છે અને એ પણ સુવિધા અમારા કેમ્પ ઉપર થાય છે. અમારા ત્યાં સ્વયંસેવકની અંદર 200 જણા કામ કરતા હોય છે. તો અને બીજા અમારા જે સ્વર્ગસ્થ સચિનભાઈ છે એમના ભાઈ શ્રી મહેન્દ્રભાઈ એમને આ એક વિચાર આવેલો, અમે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે માતાજી માટેનો.
1841માં શરૂ થયેલી આ પરંપરાનો આજે પોણા 200 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. આજે નાના મોટા 1600 જેટલા સંઘો દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે. 170 વર્ષ પહેલા શરૂ થયેલી આ પરંપરા આજે મહાપરંપરા બની ચૂકી છે. ઊંચા ડુંગરોમાં બિરાજેલી માં અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા ગામે ગામથી અંબાજીના ભક્તો અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ બોલ માડી અંબે જય જય અંબેના જય ઘોષ કરતા અંબાજી મંદિર તરફ પગપાળા ચાલીને આગળ વધે છે. સાથે સાથે માના રથ ખેંચતા ગરબા ગાતા છંદ અને માતાજીની સ્તુતિમાં ભાવ વિભોર બનીને માના ભક્તો ડુંગરોની ઘાટીમાં કષ્ટ વેઠીને પણ માના જય ઘોષથી પોતાનો જુસ્સો બુલંદ બનાવે છે અને માના ધામમાં માથું ટેકવી અધીરા બની દોટ મૂકે છે. માં અંબા પ્રત્યે ગજબની શ્રદ્ધા ધરાવતા અનેક સંઘોમાં ભક્તો ઉમંગ અને હોશથી જોડાય છે. જેમાં દેશભરના ખૂણે ખૂણેથી આવતા સંઘોમાં પદયાત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જઈ રહી છે. સંઘોમાં સૌથી લાંબો સંઘ મદ્રાસથી આવે છે. આ સિવાય કચ્છ, ભુજ, રાજકોટ, મુંબઈ, નાગપુરથી પણ ઘણા સંઘ આવે છે. અંબાજી સુધીના માર્ગ પર પદયાત્રીઓનું દિવસ રાત અવિરત પ્રયાણ જોવા મળે છે. અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, નડિયાદ સહિત રાજ્યભરમાંથી કોઈ સંઘ સાથે તો કોઈ ગામના સમૂહ સાથે, કોઈ રથ સાથે તો કોઈ હાથમાં ત્રિશૂલધારી ધજા સાથે અંબાજીના દર્શને જવા નીકળે છે. હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8 4 બની જતા યાત્રિકોને રાહતની લાગણી અનુભવાઈ છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાનના ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા તેમજ મધ્યપ્રદેશના રતલામ, નીમચ, જાંબુઆ વિસ્તારમાંથી પણ સંઘો પગપાળા ધજા પતાકા સાથે અંબાજી પ્રયાણ કરતા હોય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તો દૂર દૂરથી ચાલીને માં અંબાના ધામમાં પહોંચતા હોય છે. કેટલી આશા શ્રદ્ધા મનમાં મા પ્રત્યેની રાખીને અનેક મુશ્કેલીનો સામનો કરીને માઈ ભક્તો માં જગત જનની અંબેના ધામે પહોંચે છે. પદયાત્રા દરમિયાન વરસાદ તેમજ અન્ય આપત્તિઓની વચ્ચે પણ ભક્તોની શ્રદ્ધામાં જરા પણ ઓટ આવતી નથી. રીમઝીમ વરસાદ અને ધોવાઈ ગયેલા રસ્તાઓ વચ્ચે પણ ભૂખ અને તરસની પરવા કર્યા વિના યુવાનો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત તમામ વર્ગના લોકો માં અંબાના ધામે જતા હોય છે. તો સેવાભાવી માણસો પણ આ ભક્તોની વહારે આવે છે અને આવા ભક્તોને તમામ સગવડો પૂરી પાડે છે. આજે ભાદરવી પૂનમ છે અને માં અંબાના ધામ એવા અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ માતાના ચરણોમાં નતમસ્તક થઈ રહ્યા છે. ઘણા ખરા શ્રદ્ધાળુઓ માનતાને બાધા પૂર્ણ થતા પગપાળા નીકળી આવ્યા છે. પદયાત્રા દરમિયાન વરસાદ તેમજ અન્ય આપત્તિઓની વચ્ચે પણ ભક્તોની શ્રદ્ધા અને આસ્થામાં જરા પણ ઓટ આવતી નથી. રીમઝીમ વરસાદ અને ધોવાઈ ગયેલા રસ્તાઓ વચ્ચે પણ ભૂખ અને તરસની પરવા કર્યા વિના યુવાઓ, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત તમામ વર્ગના લોકો આગળ વધે છે. પદયાત્રીઓ માને છે કે આખરે ભગવાનની કસોટીમાંથી પસાર તો થવું જ પડે અને તે જ સાચો ભક્ત કહેવાય. મેળાના પ્રારંભથી અંબાજી તરફના માર્ગો પર ઠેર ઠેર સેવા કેન્દ્રો એકદમ ભરચક થઈ જાય છે. ત્યારે જેવી શક્તિ એવી ભક્તિ કરતા પદયાત્રીઓની સેવામાં માર્ગોમાં ઠેર ઠેર સેવા કેન્દ્રો પર અનેક સુવિધાઓ ઊભી કરાય છે. જ્યારે પદયાત્રીઓ માના ધામમાં અનન્ય શ્રદ્ધાથી પહોંચવા અધીરા બન્યા હોય છે, ત્યારે હસતા રમતા તો ક્યાંક ગરબે ઘૂમતા તો વળી ફૂલ જેવા વહાલસોયા બાળકને બાબા ગાડીમાં કે પારણામાં ઝુલાવતા પતિ પત્ની ભાવ વિભોર બનીને માર્ગ ટૂંકો કરતા જોવા મળે છે. ત્યારે તેમની અનન્ય ભક્તિ જોવી એ પણ એક લહાવો છે. માર્ગમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા માઈ ભક્તો પણ શ્રદ્ધા સાથે આગળ વધીને માને રીઝવવાનો પ્રયાસ કરે છે. આ કેમ્પ ખમણિયા કેમ્પ તરીકે ઓળખાય છે. છેલ્લા 35 વર્ષથી આ કેમ્પ અવિરત ચાલુ છે અને અંબાજી માતાજીનો જે મેળો ભરાય છે એમાં પદયાત્રીઓ જે આવે છે
24 કલાક એની સેવા માટે છેલ્લા 7 થી 8 દિવસ આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ખમણ, કઢી, ચા, કોફી એ સેવા આ કેમ્પમાં આપવામાં આવે છે અને અંદાજે 150 થી 200 હરિભક્તો, 200 સેવાભાવીઓ આ કેમ્પમાં 24 કલાક એમની સેવા આપે છે. માતાજીની લાગણી અનુભવે છે, પદયાત્રીઓની સેવા કરે છે અને એક ધારી ક્વોલિટીથી ખમણ અને કઢીનો જે નાસ્તો અમે આપીએ છીએ એ ખૂબ જ એક સારી વાત છે. લોકોમાં ઉત્સાહ પણ એટલો છે, પદયાત્રીઓમાં પણ ઉત્સાહ એટલો છે. પદયાત્રીઓ પણ આનો ખૂબ સરસ રીતે લાભ લે છે. બાજુમાં દવાનો પણ કેમ્પ છે, પદયાત્રીઓ થોડો ઘણો આરામ કરે છે. ચા કોફીની અવિરત સેવા ચાલુ છે અને એ રીતે માઈ ભક્તોનો અમે દર્શનનો એ રૂપના લાભ લઈએ છીએ. જે વિદિત થાય અમારી જે પરિસ્થિતિ હોય છે, ઘણી વખત તો એવી પરિસ્થિતિ વિચમણા રહી જાય કે શું કરવું, પહોંચી કઈ રીતે વળવું, પણ એ માની કૃપા થાય એ તો બધું અમે પહોંચી વળીએ છીએ. તો 6 દિવસ સુધી અમારો કેમ્પ ચાલે છે. 17 તારીખ સાંજ સુધી માનો જ્યાં સુધી પ્રસાદ હશે ત્યાં સુધી માઈ ભક્તોને અમે પ્રસાદની વહેંચણી કરીશું. ભાદરવી પૂનમના મેળામાં શણગારેલી માંડવીઓ, ધજા પતાકા, રંગબેરંગી ચુંદડીઓ, ટોપીઓ અને ભપકાદાર રંગોવાળી પટ્ટીઓ ધારણ કરેલા માઈ ભક્તો પણ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. અંબાજી તરફ જતા તમામ માર્ગો પર પદયાત્રીઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે જમવા, મેડિકલ ટ્રીટમેન્ટ તેમજ જીવન ઉપયોગી તમામ વસ્તુઓના અસંખ્ય સેવા કેમ્પો ઊભા કરવામાં આવે છે, જેમાં શીરો પૂરી, દાળ ભાત, ખીચડી કઢી, ચા કોફી, લીંબુ શરબત, ગરમ પાણી અને નાહવા ધોવાથી માંડીને પગ દબાવવા અને માલિશ કરવાની તમામ સુવિધાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નવયુવક મંડળો ઊભી કરે છે. તો માતાના મહાપર્વમાં ગામે ગામથી ભક્તો પદયાત્રા કરીને માતાના ધામ સુધી પહોંચે છે. સતત 5 દિવસ ચાલનારા આ મેળામાં ભક્તો ક્યાંય ક્યાંયથી આવીને માના દર્શન કરતા હોય છે, તો અનેક ધજા પતાકા પણ માતાના મંદિર પર ચડાવવામાં આવે છે. માત્ર અમદાવાદથી અંબાજીના માર્ગો જ નહીં, ગુજરાતના ખૂણે ખૂણેથી પદયાત્રીઓની સેવા માટે સેવા કેન્દ્રો ખુલી જાય છે. અમુક વિસ્તારના કેન્દ્રોમાં એકાત્મક ભાવનાની જ્યોત પ્રગટાવવા મુસ્લિમો પણ પદયાત્રીઓ માટે ખડે પગે ઊભા રહીને સેવા કરે છે. માર્ગો પર ઠેર ઠેર ખાણીપીણી, બૂટ ચંપલ, કપડાં તથા અન્ય જરી ચીજ વસ્તુઓની હાટડીઓ, સ્ટોલ તેમજ લારીઓનો જમાવડો જોવા મળે છે. આ વેપારીઓ માત્ર પદયાત્રીઓ માટે નહીં, નફો નહીં નુકસાનના ધોરણે ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય છે. માઈ ભક્તો કહે છે કે સ્વચ્છ મનથી શ્રદ્ધાપૂર્વક કરેલી ભક્તિ ઉપર માં કૃપા વરસાવે છે. વર્ષા ઋતુમાં ભાદરવી પૂનમની પદયાત્રા આનંદદાયક અને અરવલ્લીની ગિરિમાળાની ચારે તરફ લીલાછમ હરિયાળી અને વહેતા ઝરણાથી મન પ્રસન્ન બને છે. પદયાત્રાની સાથે પ્રકૃતિના મોહક શણગારનો સમન્વય પણ આ દિવસોમાં નિહાળવાનો અદ્ભુત લાહવો છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે ધર્મલોકમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.